દર્શક મિત્રો નમસ્કાર, હું એબી ચાવડા ખેતીવાડી ગ્રામ સેવક આપ સૌનું અમારી ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, શું આપ સૌને ખબર છે ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે ખેડૂતોને પોતાના ખેતર પર બોર કરાવવા માટે સબસિડી આપવામાં આવે છે। જી હા દર્શક મિત્રો, આજના વિડીયોમાં આપણે આ બોરવેલ સબસિડી યોજના વિશે વિસ્તૃતથી સંપૂર્ણ માહિતી મેળવીશું, માટે વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં। એ પહેલા આપ સૌ દર્શક મિત્રોને જણાવી દઈએ કે ખેતીલક્ષી ખૂબ જ સાચી, સચોટ, આધુનિક માહિતી ઉપરાંત વખતો વખત જાહેર થતી સરકારશ્રીની વિવિધ સબસિડી યોજનાઓની વિડીયો દ્વારા માહિતી મેળવવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઇબ કરવા વિનંતી। સાથે સાથે દર્શક મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરજો અને વધુમાં વધુ ખેડૂતોને આ વિડીયો શેર કરવાનો એટલે કે મોકલવાનું ભૂલશો નહીં। તો દર્શક મિત્રો, હવે આપણે વાત કરીએ બોરવેલ સબસિડી યોજના અંતર્ગત કેટલી સહાય મળશે। તો ફક્ત ઓઇલ પામનું વાવેતર કરતા ખેડૂતોને ખર્ચના 50% અથવા ₹50,000ની મર્યાદામાં સહાય આપવામાં આવશે। આ સહાય મેળવવા માટે દર્શક મિત્રો, આપ સૌએ ઓનલાઈન અરજી ક્યાં કરવી, ક્યારે કરવી અને કેવી રીતે કરવી એના વિશે આપણે વાત કરીએ તો આપ સૌએ ગુજરાત સરકારના આઈ ખેડૂત પોર્ટલ 2.0 ઉપર બાગાયત વિભાગની યોજનાઓમાં બોરવેલ પંપસેટ વોટર હાર્વેસ્ટ સ્ટ્રક્ચર નામના ઘટકમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે। આ ઓનલાઈન અરજી દર્શક મિત્રો તારીખ 4 જૂન 2026 થી 30 સપ્ટેમ્બર 2026 સુધી ઓનલાઈન અરજી લેવાનું ચાલુ છે। લાભ લેવા માંગતા ખેડૂતોએ આ સમયગાળા દરમિયાન ઓનલાઈન અરજી કરી દેવી। આ ઓનલાઈન અરજી દર્શક મિત્રો ક્યાં આગળ કરાવી, કેવી રીતે કરવી એના વિશે આપણે માહિતી મેળવીએ તો આપ સૌએ તમારા ગામની જે ગ્રામ પંચાયત હોય ત્યાં આગળ જે કોમ્પ્યુટર ઓપરેટર હોય વીસીઈ એમના મારફત આપ સૌ ઓનલાઈન અરજી કરાવી શકો છો। ઉપરાંત દર્શક મિત્રો, સીએસસી એટલે કે કોમન સર્વિસ સેન્ટર હોય, તમારું મોટું ગામ હોય અથવા આજુબાજુમાં તાલુકા મથક હોય ત્યાં આગળ જે સીએસસી સેન્ટર હોય ત્યાં આગળ પણ આપ સૌ ઓનલાઈન અરજી કરાવી શકો છો। ઉપરાંત દર્શક મિત્રો, એક મહત્વની બાબત કે હાલમાં લગભગ મોટા ભાગના ખેડૂત ભાઈઓ પાસે એન્ડ્રોઈડ મોબાઈલ હોય છે। આથી તેઓ પોતાના મોબાઈલમાં અથવા ઘરે બેઠા પોતાના મોબાઈલમાં પોતાના શિક્ષિત સંતાનો દ્વારા ઘરે બેઠા આના માટે આપ સૌ ફોર્મ ભરી શકો છો, અરજી કરી શકો છો। ક્યાંય જવાની જરૂર નથી, ખર્ચો કરવાની જરૂર નથી, ઘરે બેઠા આપ સૌ બિલકુલ મફતમાં ફોર્મ ભરી શકો છો। આની સરળતા માટે અમે અમારી ચેનલમાં એક વિડીયો બનાવેલ છે કે આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કેવી રીતે કરવી, ફોર્મ કેવી રીતે ભરવું। એ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપ સૌને મળી જશે। એ વિડીયો જોઈને આપ સૌ ઘરે બેઠા આના માટે બિલકુલ મફતમાં સરળતાથી ફોર્મ ભરી શકો છો। હવે દર્શક મિત્રો, આ ઓનલાઈન અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ એના વિશે આપણે વાત કરીએ તો 7, 12 અને 8A, આધાર કાર્ડ, બેંક પાસબુક અને આધાર કાર્ડ સાથે લિંક હોય એ મોબાઈલ નંબર છે તે ખેડૂતનો, આટલા ડોક્યુમેન્ટ લઈ દર્શક મિત્રો આપ સૌએ જે તે સ્થળે અથવા ઘરે બેઠા પોતાના મોબાઈલમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે। ઓનલાઈન અરજી થઈ જાય ત્યારબાદ દર્શક મિત્રો એ ઓનલાઈન અરજીની પ્રિન્ટ આપ સૌએ પોતાની પાસે રાખવાની રહેશે, ક્યાંય જમા કરાવવાની જરૂર નથી। બાગાયત વિભાગ દ્વારા બોરવેલ પંપસેટ વોટર હાર્વેસ્ટ સ્ટ્રક્ચર નામના ઘટકમાં જ્યારે ઓનલાઈન અરજીઓનો ડ્રો કરવામાં આવશે અને ડ્રોમાં પસંદગી થયેલ લાભાર્થીઓને પૂર્વ મંજૂરી આપવામાં આવશે। પૂર્વ મંજૂરી મળે ત્યારબાદ દર્શક મિત્રો આપ સૌને તમારા મોબાઈલમાં એક મેસેજ આવશે કે તમારી આ નંબરની અરજી પૂર્વ મંજૂર થયેલ છે, સમય મર્યાદામાં ખરીદી કરી ડોક્યુમેન્ટ રજૂ કરવા। ઉપરાંત દર્શક મિત્રો, આ પૂર્વ મંજૂરીનો લેટર આપ સૌ ઘરે બેઠા પોતાના મોબાઈલ પર પણ ડાઉનલોડ કરી શકો છો। આની સરળતા માટે પણ અમે અમારી ચેનલમાં એક વિડીયો બનાવેલ છે કે પૂર્વ મંજૂરીનો હુકમ કેવી રીતે ડાઉનલોડ કરવો। એ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપ સૌને મળી જશે। દર્શક મિત્રો, પૂર્વ મંજૂરી આપને આપવામાં આવે અથવા પૂર્વ મંજૂરીનો હુકમ આપ સૌ ડાઉનલોડ કરો ત્યારબાદ એમાં જે મુજબની પ્રક્રિયા કરવાની જણાવવામાં આવે એ મુજબની પ્રક્રિયા કરી આપ સૌએ બોરવેલ કરાવવાનું રહેશે અને એની સાથે ડોક્યુમેન્ટ આપ સૌએ એ ફાઇલમાં જમા પણ કરાવવાના રહેશે। આ ડોક્યુમેન્ટ આપ સૌએ ઓનલાઈન અપલોડ પણ કરવાના રહેશે। આઈ ખેડૂત પોર્ટલ પર આપ સૌએ પોતાના એકાઉન્ટમાં આ યોજનામાં જે અરજી કરેલ છે એમાં આપ સૌએ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે। આ ડોક્યુમેન્ટ અપલોડ આપ સૌ જ્યાં આગળ તમે અરજી કરાવેલ છે એ ઓપરેટર પાસે કરાવી શકો છો। ઉપરાંત આપ સૌ ઘરે બેઠા પણ પોતાના મોબાઈલમાં આ ડોક્યુમેન્ટ અપલોડ કરી શકો છો। આની સરળતા માટે પણ અમે અમારી ચેનલમાં એક વિડીયો બનાવેલ છે કે આઈ ખેડૂત પોર્ટલ પર ખરીદી કર્યા બાદ ડોક્યુમેન્ટ કેવી રીતે અપલોડ કરવા। એ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપ સૌને મળી જશે। એ વિડીયો જોઈને આપ સૌ ઘરે બેઠા ડોક્યુમેન્ટ અપલોડ કરી શકો છો। ડોક્યુમેન્ટ અપલોડ થઈ જાય ત્યારબાદ દર્શક મિત્રો તમારા બાગાયત અધિકારી શ્રી દ્વારા આપનું આ સાધનનું વેરિફિકેશન કરવામાં આવશે, ચકાસણી કરવામાં આવશે અને એમને આ ફાઇલ જમા કરાવી ત્યારબાદ ચકાસણી સફળતાપૂર્વક થઈ જાય ત્યારબાદ આપને જે સહાયની રકમ આપણે અગાઉ જે વાત કરી એ મુજબ
મળવાપાત્ર હશે તમારા બેંક એકાઉન્ટમાં સીધું જમા કરી દેવામાં આવશે. દર્શક મિત્રો, આવા જ ખૂબ જ ઉપયોગી વિડીયો પોતાના મોબાઈલમાં મેળવવા માટે આપ સૌ આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સાથે બન્યા રહેશો. આપણી આ ચેનલ સાથે બન્યા રહેવા માટે આપણી ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઇબ કરવા વિનંતી. જો આપ સૌને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને વધુમાં વધુ ખેડૂતોને આ વિડીયો શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં. ઉપરાંત આ વિડીયો બાબતે કોઈ પણ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો કોમેન્ટમાં આપ સૌ અમને જણાવી શકો છો. અમે આપ સૌના પ્રશ્નોના સંતોષકારક જવાબ આપીશું. આભાર.